વેલકમ બેક ટુ અનધર વિડિયો. તો ગાઈઝ આજે આવી ગયા છે અમે શિવઘાટ મંદિર પાસે. જો ગાઈઝ આ છે ગાઈઝ શિવઘાટ ને હવે નીકળ્યા ગાઈઝ અમે તો ગાઈઝ ગિરિમા નીકળ્યા ગાઈઝ. પેલો એક ભાઈનો બીજા ભાઈનો કોમેન્ટ હતો ગિરિમાનો, તો એ કોમેન્ટ પૂરું કરવા માટે હવે જતા છે ભૂલી ગયો હું કીધું ગાઈઝ હા ગિરિમાળ ગાઈઝ. તો બીજો કોમેન્ટ પૂરો કરવા માટે ગિરિમાં જતા છે. તો એક કોમેન્ટ હતો કે બે કોમેન્ટ હતા એમ, તો એમાંથી એક કોમેન્ટ પૂરો કર્યો જે વઘઈ વોટરફોલનો હતો, ગીરા વોટરફોલનો હતો, એ પૂરો કર્યો છે. હવે બીજો કોમેન્ટ પૂરો કરવા માટે ગિરિમાં જતા છે ગાઈસ. તો રસ્તામાં શ્રીઘાટ આવ્યું છે એ તમને બતા દે. હવે નીકળે આપણે ગિરિમાં જવા માટે. તો વિડીયો બને રહે ગિરિમાં જોવા માટે. કેમેરામાં પાણી ઘૂસી ગયું ગાઈસ. જો ગાઈસ આ હાલત છે કેમેરાની. પાછું 0.5 કરો 5 કરો. તો ગાઈસ હાફ કે જે પેલું વાઇડ એંગલમાં પાણી ઘૂસ્યું નહીં એમ. તો હવે જોઈએ હવે સપોર્ટ કરો ગાઈસ. બહુ મોટું રિસ્ક લેતો છું. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ગાઈસ. હમણાં જ કહેતો છું. તો ચાલો નીકળીએ હવે. તો ગાઈઝ અહીંયા છે ને બળદથી આ કાદવ પાડતા છે. તમને બતાવું આ જો સાઈડમાં છે ને, તો તમે સિનેમેટિક વિડીયો બનાવી બતાવો ને મસ્ત. હા જો તો ગાઈઝ જો ગાઈઝ ફાઇનલી અહીંયા આપણને જોવા મળ્યું કે જે બળદ થયો જોવી કાદવ પાડવા છે. આપણે અહીંયા તો બધા ટ્રેક્ટર. તો ગાઈઝ ચાલો હવે નીકળીએ આગળ. આપણે જોવા જેવું હતું એટલે ઉભા રહ્યા જોયું ને હવે નીકળીએ આગળ. ગાઈઝ ગયમું આ મને ગયમું ગાઈઝ ગયમું મને. ચાલો તો ગાઈઝ હવે છે ને જોઈ લો ગાઈઝ. તો હવે છે ને આપણે જઈએ વોટરફોલ જોવા માટે. તો ચાલો આગળ જઈએ આપણે. તો વોટરફોલ જોવા જઈએ હવે. તો ગાઈઝ ફાઇનલી છે ને હવે જે રહ્યું છે 3 કિલોમીટર બાકી છે જે ગિરિમાળ વોટરફોલ જવાનું. અને અહીંયા રસ્તામાં આવ્યું છે ગાઈઝ આ યુટર્ન. જો નદીનું યુટર્ન છે મસ્ત છે. અને બતાવું 1x માં કને બતાવું. આ જો ગાઈઝ યુટર્ન લાગતો છે એવી રીતે નદીની યુટર્ન. વ્યૂ જોવો ગાઈઝ તમે એકવાર. ગાઈઝ અહીંયા છે ને નદી છે ને એક આમથી આવતી છે, અહીંથી યુ ટર્ન લઈને આમ જતી છે. તો ગાઈઝ આ જો યુ ટર્ન, નદીનું યુ ટર્ન, ગીરા નદી છે એમ કે ગાઈઝ આ
ગાઈઝ ગીરા નદી છે, ગીરા નદી જે નામ પૂછ્યું છે ગીરા નદી છે. તો ટર્નિંગ જો ગાઈઝ તમે ટર્નિંગ, અને સામે જ ગાઈઝ પેલા ખેતરો છે જો હાથ રોકતા છે, તમે ઝૂમ કરીને બતાવો એ જો સામે ખેતરો છે એરિયા. ને ગાઈઝ આ વ્યૂ જો કેમ લાગે. ચાલો તો ગાઈઝ હવે છે ને આપણે થોડીક નાસ્તો કરી લઈએ. તો નાસ્તામાં આપણે આ બીજો બ્લોગર આપણે યુટ્યુબર ડિનર કે ટાઈમ पे नाश्ता करते हैं तो आए ना मकई खवड़ाई છે. गरम है गाइस. તો ગાઈસ અહીંયા છે હિટકા અને સામે છે આવું વ્યૂ અને હાથમાં છે આપણા મકાઈ. એની મજા જ કે અલગ છે ગાઈસ. તો વ્યૂની મજા લઈને આપણે મકાઈ ખાઈ આવે. બાકી સામેનો વ્યૂ જોવો ગાઈસ. તમને વિડીયોમાં તમને એવું લાગતું નહીં કે સામે વ્યૂ કેવું છે, પણ અહીંયા જો સામે અહીંયા જ્યારે બેસીને તમે વ્યૂ જોવો ને ગાઈસ એક નંબર છે. તો તમે આવી શકો ગાઈસ. કમેન્ટ કરજો જો બીજો આપણે કઈ જગ્યાનો વ્લોગ બનાવવાનો છે, તમે ખાલી કોમેન્ટ કરો. એ વ્લોગ બનાવવાની જવાબદારી મારી ગાઈસ. કોમેન્ટ કરો કયા વ્લોગ ગાઈસ. ડ્રોનની કમી બોલે લાઈક એ લોકોને કે 1 મિલિયન પહોંચાડ્યો સબસ્ક્રાઇબર. 10K એટલે ડ્રોન પાક્કું. તો ગાઈસ 10K કરાવો ડ્રોન લે. અહીંયા વ્યૂ બહુ મસ્ત છે. મેં વ્યૂ શૂટ બી બહુ મસ્ત કર્યો, પણ ખાલી એક ડ્રોનની કમી છે. તમે રિપેસને ખાલી 10K કરાવી દો ને, 10K થી યાર વિડીયો ડ્રોન આવી જ જાય. ગાઈસ 10K સબસ્ક્રાઇબર કરાવો, પાક્કું ડ્રોન આવી જશે. ફટાફટ કોમેન્ટ સબસ્ક્રાઇબ કરો. ચાલો ડ્રોન લાવવાની જવાબદારી મારી. પછી સેકન્ડ હેન્ડ લાવો કે નવો લાવો એ તો મારી જોવાનું, પણ ચાલ નવો લાવા. ચાલો 10K કરાવો. ચાલો થોડા જ છે, વાંધો નહીં. તો ગાઈઝ હવે નીકળવાના આપણે બી બીજી ત્યાં વોટરફોલ જોવા માટે. તો આ વ્યૂ જોઈ લઉં ને હવે નીકળવાના ધોધ જોવા માટે. આમ તો ગિરિમાળ ત્યાં જવાના છે 3 કિલોમીટર. A few moments later. ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા આપણે ગિરિમાળ વોટરફોલ. જોઈ લો ગાઈઝ. ચાલો તો ગાઈઝ હવે છે ને તમને વ્યૂ બતાવું ગિરિમાળ વોટરફોલનો. તો ગાઈઝ ફાઇનલી બીજો કોમેન્ટ બી આપણે પૂરો કરી દીધો. પહેલો કોમેન્ટ હતો ગીરા વોટરફોલનો, તો એ પણ આપણે વિડીયો બનાવી દીધો. હવે આ ગિરિમાળ વોટરફોલનો જે કોમેન્ટ હતો એ બી પૂરો થઈ જવાનો. જો કે આ જો ગાઈઝ સામે છે આપણા પાસે વોટરફોલ. હા વાંધો અહીંયા પાછા આવી ગયો. તો અહીંથી બતાવું તમને વોટરફોલનો નજારો. એક નજારો પાછો બતાવી દઉં તમને જે અહીંથી ઉપરથી દેખાય છે. જો ગાઈસ આ જુઓ વોટરફોલ જુઓ તમે ખાલી. વાંધો તો ફોન લઈને જતો રહેવાનો. ચાલ તો યાર નીચે જે રિવ્યુ છે બધું લોકો તો ગાઈસ નીચે નહીં ગયા. હા ગાઈઝ વ્યૂ તો જોરદાર છે. હા ગાઈઝ ગીરા વોટરફોલ કરતાં અહીંનું બહુ મસ્ત છે. ગીરા વોટરફોલ તો નાનો છે ગાઈઝ, આ એનાથી મોટો વોટરફોલ છે. શું કે ગીરા તો જરા કમતું છે પોળો બાકી નાનું છે. મતલબ ઉપરથી જે પડતું છે ને પાણી એ નાનું છે. એમ અહીંયા ઊંચેથી વધારે પડતું છે. વધારે જોઈને જ લાગે વધારે છે. તો ગાઈઝ તમારે જોવું હોય તો આવજો. વ્યૂ ગાઈઝ એક નંબર છે. અને જે પેલી યુ ટર્ન વાળી નદી હતી ને ગીરા નદી, એ પણ એક નંબર ગાઈઝ. એ જ આ નદી છે. મતલબ એ ટર્નિંગ થઈને અહીંયા જ આવતી છે. એમાં જે ધોધ પડતો છે ને એ નદીનું જ છે. એમ ફક્ત ત્યાં ગીરા વોટરફોલ કહેવાય. એમ તો ગાઈઝ આ એક જાતે એક બીજો ગીરા ધોધ જ છે. એમાં પેલો મિની વર્ઝન છે, આ મોટો વર્ઝન છે. गाइस क्या नजारा है. सामने व्यू जो अरे
ये नहीं देखा तो क्या देखा गाइस जो this is waterfall guys waterfall ગાઈઝ આ જે નદી ગીરા નદીનું છે પાણી આ છે પડતું છે નીચે આ ગીરા 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 ધોધ જ છે ગાઈઝ એક જાતનો મતલબ આ મોટો છે અને આ સાઈડથી પાણી જતું છે જો ખાલી બે ડુંગરોની વચ્ચેથી પાણી જતું છે જો અને અહીંયાથી પાણી પડતું છે તો ધુમાડો નીકળતો જો ગાઈઝ અહીંથી ઉપરથી પડતું છે નીચે ડાયરેક્ટ દેખાતું હશે ગાઈઝ મને નથી દેખાતું આ જાઓ ગાઈઝ જે વ્યૂ છે ને એ ઓરિજિનલમાં જુઓ તમે આ તો ગાઈઝ વિડીયોમાં તો તમને લાગશે કે બહુ નાનો ધોધ છે પણ ઓરિજિનલમાં આવીને જોશો ને તમને ખબર પડશે કે કેટલો મોટો ધોધ છે તો ગિરિમાળ વોટરફોલ ગાઈઝ બહુ મોટો છે જે ગીરા વોટરફોલ કરતાં તો બહુ જ મોટો છે ગાઈઝ આ ગાઈઝ નદી છે એવી ગીરા નદી છે ગાઈઝ અને આ વોટરફોલ છે આ જોઈ લો ગાઈઝ બહુ ઊંચો છે ગીરા વોટરફોલ તો ગાઈઝ ગીરા વોટરફોલ તો છે પોળો એમ પણ ઊંડો છે ને જે ઊંચો છે ઓછો છે એમ આ ઊંચો છે ને છે સાંકડા પણ ઊંડો છે એમાં અને ગાઈઝ વ્યૂ તો એક નંબર છે કેમ કે ગાઈઝ આ સાઈડમાં જો બે ડુંગરોની વચ્ચેથી નદી જાય છે એમ વ્યૂ જો એટલે ગાઈઝ તમે વિડીયોમાં જો અને અમે રિયલ જોતા છે ગાઈઝ બહુ ફરક લાગે ગાઈઝ મેં વિડીયોમાં ખબર ગઈ આ વ્યૂ તમને બહુ નાનું લાગતું હશે ગાઈઝ બાકી અમે ઓરિજિનલ અહીંથી જોતા છે ને ગાઈઝ એક નંબર ગાઈઝ મસ્ત વ્યૂ છે ગાઈઝ તમે આવજો ગાઈઝ જોજો અહીંયા મસ્ત છે આજુબાજુનું વ્યૂ પણ મસ્ત છે અને આ ધોધ પણ મસ્ત છે તો ગાઈઝ હવે કોમેન્ટ કરો બીજો વ્લોગ આપણે ક્યાંનો બનાવીએ કયા વોટરફોલનો બનાવીએ એમ તમે ખાલી કોમેન્ટ કરો આપણાથી જેટલું બને એટલું આપણે બનાવવાની પૂરેપૂરી કોશિશ કરીએ તમે ખાલી કોમેન્ટ કરો એમ તો ગાઈઝ હવે જે પેલી સાઈડે પાછા અને તે બાજુનું વ્યૂ જોઈએ આપણે થોડું ઘણું ગાઈઝ તમે આ નીચેથી વ્યૂ તો જોઈ લીધો હજુ ઉપર જઈને વ્યૂ બતાવો ઉપરથી છે ને આખું કવર કરે આખું ત્યાંથી જે પેલી નદી પેલી સાઈડ જતી છે ને વહેતી છે તો ત્યાંથી ફરીને આ બાજુ સુધી આખું વ્યૂ બતાવે એમ તો એ વાઇડ એંગલમાં બતાવે પૂરેપૂરો એમ મસ્ત દેખાતું છે ઉપરથી તો ઉપર જઈને જો ઉપર જઈને ઉપરથી તમને વ્યૂ બતાવો એમ તો તમે જુઓ વિડીયોમાં અને ઉપર જઈને ઉપરથી આખું વ્યૂ બતાવો તમને જો આ બાજુ છે જો ગાઈસ ડુંગરોની વચ્ચેથી જાય છે પાણી ગાઈઝ એકવાર વોટરફોલ જોઈ લો આખું કવર કરો હે 360 આ જો એમ જાય છે ગાઈઝ આ જો હવે ડુંગરોની વચ્ચેથી જાય છે જો ગાઈઝ એમ છે વ્યૂ જો ગાઈઝ તાપ લાગ્યો જોરદાર આવ્યું છો એકવાર આ બાજુ પાછો ફરાવું આ જો 1x મારું 1x જો એકવાર પાછું રાઉન્ડ મારો व्यू चेक करो गाइज 1x में व्यू है ये कुछ ज़्यादा हो गया गाइज आ जाओ फाइनल रिजल्ट चलो गाइज थोड़ी बार आराम कर ले व्यू नहीं मजा ले गाइज पेलो ऊपर जो नहीं बाप निकलो કેટલું બાર લાગે જો ને ચાલો તો ગાઈઝ હવે આપણે બી નીકળીએ વ્યૂ તો બહુ જોરદાર છે ગાઈઝ આવજો તમે જોવાનો હોય તો બાકી કેટલાક માણસો અહીંયા શું કરતા હે શું કે તમારે બેસ તમે આવવાનો હોય એક્સપિરિયન્સ કેવો હોય તમારો કહેવાનો રિયલમાં ને રિયલમાં બહુ ફરક લાગે ચાલો ગાઈઝ તો હવે આપણે ફરી લીધું છે ને હવે થોડું પેટ પૂજા કરીએ તો એના માટે આપણે મેગી બનાવીએ તો આ ગાઈઝ આ વ્યૂ જોવા આજુબાજુનું વ્યૂ એમ જંગલનો આપણે મેગી બનાવ્યો જંગલ છે ડુંગર વિસ્તાર છે વરસાદનું મોસમ છે અને સાથે આપણે છે મેગી ગાઈસ કોમ્બિનેશન જુઓ તમે કોમ્બિનેશન તો બનાવીએ ચાલો આપણે મેગી બનાવીએ તમે જુઓ તો ચાલો મેગી બનાવી નાખીએ ફટાફટ આપણે ચાલો ગાઈઝ હવે છે ને આપણે મેગી રેડી થઈ ગઈ છે 2 મિનિટ કરતા વધારે થઈ ગઈ વધારે મેગી કે બે બે મિનિટ થઈ ગઈ 5 મેગી કે નહીં એટલે 5 મેગીનો ટાઈમ કોની કાઢ એ ગાઈઝ કેટલું એ આ ખાઈ જાય આખો જ ખાય જલ્દી એટલે ઓછો એટલે કે આખો
નીકળતો નજર નહીં એને ખબર બરાબર અરે ભાઈ અમે ખાવા હરમ નહીં રાખ્યું કે હા બધું બસ ને બાબુ એટલી આ ચાવે કાં ખેંચવાનું કે જાનું દાટવા આપો નાખ નાખ એટલે તો શું થાય નાખી દે બસ હવે તારી ડાય કસ કસ પેલા લઈ લે ને તું ભાઈ એટલે પછી તારો કેમેરો પકડ મેં ખાવાનો કેમેરામેન ગદ્દાર 3 hours later. ચાલો તો ગાઈસ ફાઇનલી ફરીને છેલ્લે જાતી ચાલુ કર્યું તાંજ આવી ગયા જો ગાઈસ પાછળ પાણી ક્યાંના ડવું હતું હવે વાઈટ થઈ ગયું જો આ જો કમાવી ગયા ગાઈસ જો હવે વાઈટ થઈ ગયું પાણી તો શિવઘાટ પાસે આખું ફરીને પાછું શિવઘાટ પાસે આવી ગયા તો ગાઈસ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે આપણે વધારે પડતો લાંબો નહીં કરીએ તો આ વિડીયો તમને કેવો લાગ્યો ગાઈસ કોમેન્ટ કરીને કહેજો ને આવા જ વિડીયો જોવા માટે ગાઈસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે બીજો વિડીયો આપણે કઈ જગ્યાનો બનાવીએ એમ કોમેન્ટ કરો ખાલી તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ તો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં